હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે જણાવું છું. ભારતના દરેક શિક્ષકોએ કેળવણીનો મહિમા કરવાની સાથે નૂતન અભિગમો અને સંશોધનો દ્વારા ભારતીય સમાજમાં અજવાળા પાથરવાનું કામ કર્યું છે. આવા જ એક શિક્ષકનું સહજ સ્મરણ થઈ આવે છે, જે રાષ્ટ્રપતિ બન્યા પછી પણ પોતે શિક્ષક તરીકે ઓળખાવાનું પસંદ કર્યું તેવા વિદ્યાપુરુષ એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. શ્રી રાધાકૃષ્ણજીનું સમગ્ર વ્યક્તિ માનવતાવાદી, કરુણામય, રાષ્ટ્રભક્તિથી છલોછલ ભરેલું અને વિવિધતાપૂર્ણ હતું. એમના વિચારોમાં ક્યાંય આક્રોશ ન હતો. એમનું સમગ્ર જીવન એ 4 યાત્રા છે, જેમાંથી પ્રત્યેક વ્યક્તિને શુભ વિચારો પ્રાપ્ત થાય છે. આજે આપણા શિક્ષકોએ વિરાટ દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની જરૂર છે. મારા વિષયમાં દુનિયામાં શું નવું થઈ રહ્યું છે, શું હું તેનાથી પરિચિત છું, સમાજમાં વાસ્તવ અને મારા વર્ગખંડ વચ્ચે કેટલું અંતર છે, નિયમિત સ્વાધ્યાય, વાંચન અને ચિંતનમાં મારો કેટલો સમય અપાય છે. આવા અંતદ્રષ્ટિવાળા વિચારો કરવા પડશે, ત્યારે જ સાચા શિક્ષણને પામી શકીશું. રાધાકૃષ્ણજીની ભૂમિકાઓનો વિસ્તાર જુઓ. અધ્યાપક, લેખક, દાર્શનિક, ચિંતક, કુલપતિ, ભારતના રાજદૂત, ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણજીથી ફરી પાછા કોમનમેન રાધાકૃષ્ણજી. આ બધામાં આપણને વિદ્વાન, પવિત્ર, બ્રાન્ડ એમ્બેસેડર રાધાકૃષ્ણજીનો પરિચય થાય છે. એમના નામમાં જ રાધા અને કૃષ્ણનો સંગમ છે. કૃષ્ણનો પ્રેમ અને રાધાનું સમર્પણ એક ખોડિયામાં સમાય ત્યારે રાધાકૃષ્ણ જેવા શિક્ષકો મળે છે. બસ, થેન્ક યુ.